અરે અરે, આ લાઈન આવડી મોટી કેમ લાગી હશે? આ કોઈ વસ્તુ વિતરણ કે કાર્ડ માટે નથી, પરંતુ દોરી અને પતંગ માટે લાઈન લાગી છે. સુરતમાં પહેલી વાર પતંગ અને દોરી માટે આવડી મોટી સંખ્યામાં લોકોની લાઈન જોવા મળી રહી છે. લોકો વહેલી સવારથી જ લાઈનમાં લાગી ગયા છે. માજાની વાત આવે ત્યારે સુરતી માજો પહેલા યાદ આવે છે. સુરતી માજો લેવા માટે લોકો દૂર દૂરથી આવે છે, પણ અમે આપને વાત કરવા જઈ રહ્યા છે સુરતના ગરીબી માંજાવાળાની, જેઓ હાલ સુરતમાં ધૂમ મચાવે છે. જેઓ સુરત શહેરમાં આવેલા પૂણા વિસ્તારમાં કિરણ ચોક ખાતે નાયરા પેટ્રોલ પંપની પાછળ તેમનો સ્ટોલ આવેલો છે. ગરીબી માંજાવાળા માર્કેટ કરતાં સસ્તા ભાવે અને સારી ક્વોલિટીવાળા ઓરિજિનલ બોબિન તેમજ પતંગમાં પણ બરેલી અને ખંભાતી પતંગો એમને ત્યાં મળી જાય છે. રિપોર્ટર જયભાઈ બગિયા, E2Z ન્યૂઝ, સુરત. 4 વાગ્યાથી આવ્યા છે ગંગા. કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? 5 વાગ્યાના લાઈનમાં ઊભા છે અહીંયા. હા, કયા એરિયામાંથી આવો છો? અમે ગંગાધરાથી આવે છે અહીંયા. 4 વાગ્યાની ટ્રેનમાં આવેલા હતા. અમારા દોસ્તા છે એના પાસે. ક્યાંથી તમને આ એજી કાઇટનો તમને ક્યાંથી માહિતી મળેલ છે? ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વિડિયો જોયો. આનું કેવું લાગે છે તમને? બહુ વધારે ભીડ છે, બહુ સારું લાગે છે. કેવી પતંગો મળે છે અહીંયા? આ પતંગો મળે છે. ફિરકી લેવા આટલી બધી લાઈન અહીંયા કેમ લાગી છે? શું આ લોકો સ્કીમ આપી રહ્યા છે? સ્કીમ કાંઈ નથી આપી રહ્યા, પણ દોરિયાની હારી આવે છે. શેમાંથી તમે જોઈને આવ્યા હતા? કઈ જગ્યાએથી આવો છો? ઇન્સ્ટામાંથી, રીલ્સમાંથી જોઈને આવ્યા છે. ઇન્સ્ટામાંથી જોઈને આવ્યા હતા. કયા એરિયામાંથી આવો છો તમે? પૂણા ગામથી. પૂણા ગામથી. હા. આટલી બધી લાંબી લાઈનો છે, તો શું આ લોકો આટલી સારી પતંગો આપીને આટલી સારી સ્કીમો આપી રહ્યા છે? આ સ્કીમો ને એવું પતંગ ને એવું બધું સારું જ આપી રહ્યા છે. શું બહારની માર્કેટ કરતા લોકો તમને સારો ફાયદો આપી રહ્યા છે? ફાયદો આપી રહ્યા છે.